નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર ધવલ ગુપ્તા છે. હું એઝ એ કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ મિશન ગેસ્ટ્રો હોસ્પિટલ સેટેલાઇટમાં સેવા આપું છું. આજે આપણે વાત કરીશું હિમેટેમેસિસ એટલે કે ઉલટીમાં લોહી આવવું તેના વિશે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે દર્દીને ઉલટીમાં લોહી આવે તો તેના પેશન્ટ અને નજીકના રિલેટિવ ખૂબ જ પેનિક સિચ્યુએશનમાં મુકાઈ જતા હોય છે. તો તેવી સ્થિતિમાં શું કરવું જોઈએ? સૌપ્રથમ તો હિમેટેમેસિસ એટલે કે લોહીની ઉલટી થવાના કારણ શું હોય છે? તેના સૌથી જે મોસ્ટ કોમન રીઝન્સ છે તેમાં ફર્સ્ટ છે પેપ્ટિક અલ્સર એટલે કે આંતરડામાં અથવા તો હોજરીના ભાગમાં ચાંદુ પડવું. સેકન્ડ છે કે અન્નનળીમાં નસો ફૂલી જવી, જેને મેડિકલ ભાષામાં કહેવામાં આવે છે ઇસોફેજિયલ વેરાઇસિસ. જે લીવર કન્ડિશન ખરાબ થાય જેને સિરોસિસ કહેવામાં આવે છે, તેમાં પ્રેશર વધી જવાના કારણે અન્નનળીમાં અથવા તો પેટના હોજરીના ભાગમાં નસો ફૂલી જાય છે, તો તેને વેરાઇસિસ કહેવામાં આવે છે. અને ત્રીજું છે અમુક પ્રકારના ચાંદા, જેમાં અમુક પેઇન કિલરનું વધારે પડતું સેવન કરવાથી, જેમ કે ડેનપી, કોમ્બીફ્લેમ વગેરે પ્રકારની દવાઓ, તેના લીધે પણ હોજરીમાં ચાંદા પડે છે. તે પણ એક ઉલટીમાં લોહી આવવાનું કારણ બની શકે છે. તદુપરાંત પેટ કે અન્નનળીની ગાંઠ, જે કે અમુક કેન્સર અથવા નોન કેન્સરસ ગાંઠ, બંને પ્રકારની ગાંઠ બ્લીડ થાય તો ઉલટીમાં લોહી આવી શકે છે. તો તેવા કેસમાં શું કરવું જોઈએ? તો સૌપ્રથમ મોટાભાગના કેસમાં દર્દીને દાખલ કરવાની જરૂર પડતી હોય છે. અમુક આઈવી ફ્લુઇડ્સ, બ્લડ પ્રોડક્ટ્સ વગેરે આપવાની જરૂર પડી શકે છે. તદુપરાંત મોટાભાગના કેસમાં શરૂઆતમાં 12 થી 24 કલાકમાં ઇમરજન્સી એન્ડોસ્કોપી કરવાની જરૂર પડે છે. જો અલ્સર હોય તો તેને અમુક પ્રકારના સાધનથી એન્ડોસ્કોપી વડે, ક્લિપ્સ વગેરે આવે છે તેના વડે બંધ કરવામાં આવે છે. તદુપરાંત જો નસ ફૂલી ગઈ હોય અન્નનળીમાં તો તેને બેન્ડ વગેરે એપ્લાય કરવામાં આવે છે અથવા અમુક પ્રકારના ડિવાઇસીસથી તેને ક્લોઝ કરવામાં આવે છે. અને જો કેન્સરની ગાંઠ કે અથવા તેવું કંઈ નિદાન થાય તો તેમાંથી અમે બાયોપ્સી લઈને તેના પર અમુક પ્રકારના પાવડર એટલે કે હિમોસ્પ્રે વગેરે એપ્લાય કરીએ છીએ. અમુક કેસમાં ડિફ્યુઝ બ્લીડિંગ હોય, ડેન્ગ્યુ જેવા કેસ હોય જેમાં પ્લેટલેટ્સ બહુ જ ઓછા હોય અને આખા આંતરડામાંથી દરેક જગ્યાએથી થોડું થોડું ઓઝિંગ થતું હોય, તો તેવા કેસમાં હિમોસ્પ્રે નામનો પાવડર હોય છે તેને એપ્લાય કરીએ છીએ. તો તેનાથી આપણે ટેમ્પરરી બ્લીડિંગને રોકી શકીએ છીએ. અને મીનવાઇલ આપણે એની સારવાર કરીએ અને જો પ્લેટલેટ્સ ઉપર આવી જાય તો પછી બ્લીડિંગ થવાનું બંધ થઈ જાય છે. તો ઉલટીમાં લોહી આવવું એ એક બહુ જ સિરિયસ પ્રોબ્લેમ છે અને જ્યારે પણ હોય ત્યારે તમારા નજીકના હોસ્પિટલમાં તરત જ પહોંચી જવું ખૂબ જ જરૂરી છે. ઘણીવાર પેશન્ટને ઝાડા વાટે પણ વધારે પડતું બ્લીડિંગ થયું હોય તો કાળો સંડાસ આવવો એવું અથવા તો લાલ સ્ટૂલ આવવો એવું પણ થઈ શકે છે. થેન્ક યુ.